મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ એટલે કે સીએન સિનેમાની અંદર। આજે આપણે વાત કરીશું, લગભગ આપણે 2 અઠવાડિયા પછી મળી રહ્યા છીએ, તો આપણે વાત તો પહેલાં લાલાનું જ કરવાની છે કે હવે લાલો મૂવી એના ફાઇનલ ડેઝ ઉપર છે કે એના ફાઇનલ જે 111મો દિવસ છે। હવે કલેક્શન બહુ જ ઘટી ગયું છે, એટલે હવે આટલું ઓલમોસ્ટ એને કમાણી કરી લીધી છે। એના ફાઇનલ આંકડા આપણને આપી દઈએ તો લાલો મૂવીએ 111 દિવસની અંદર ગુજરાતીની અંદર 96.63 કરોડની કમાણી કરી ગુજરાતી ભાષાની અંદર, અને હિન્દી ભાષામાં લગભગ 88 લાખ એટલે કે 0.88 કરોડની કમાણી કરી। એની સાથે લાલો મૂવીએ ટોટલ 97.50 કરોડનું નેટ કલેક્શન કર્યું, અને વર્લ્ડ વાઇડ જોવા જઈએ તો વર્લ્ડ વાઇડ 122.65 કરોડનું કલેક્શન કર્યું। લાલો મૂવી નો જે હિન્દી વર્ઝન છે એ આપણી અપેક્ષા જેટલું ચાલી ના શક્યું। એનું કારણ છે કે લગભગ એ જે સમયે આવવું જોઈએ ને એ સમયે ના આવ્યું। જ્યારે ગુજરાતી ભાષાની અંદર લાલો મૂવી ચાલી રહી હતી, જેના પીક ઉપર હતી, ત્યારે જો હિન્દી વર્ઝન આવ્યું હોત તો વધારે સારું હોત, પણ હવે એ બધું કાનાના હાથમાં છે। ન ચાલવું ના ચાલવું કોઈ પણ ફિલ્મ હોય એની કિસ્મતની વાત છે। લાલો મૂવીએ એનું ગુજરાતી વર્ઝને ઘણી કમાણી કરી છે અને ગુજરાતી સિનેમાને સારું એવું યોગદાન આપ્યું છે। જ્યારે લાલો 2 આવશે ને તો સમજી લેવાનું ફરીથી એક બ્લોકબસ્ટર ગુજરાતી સિનેમાને મળશે, કારણ કે લાલો મૂવીની સાથે ધુરંધર આવી ગઈ, કેટલી ફિલ્મો આવી ગઈ એને હરીફાઈમાં। અત્યારે હાલ બોર્ડર ચાલી રહી છે, બોર્ડર 2, એટલે લાલો મૂવીએ જે પણ કલેક્શન કર્યું છે એ બહુ સારું કલેક્શન કર્યું છે, અને આવનારા સમયમાં ગુજરાતી મૂવી આવું ને આવું કલેક્શન કરતી રહે। પછી વાત કરીએ આપણે બોર્ડર 2 મૂવીની। બોર્ડર 2 મૂવી સની દેઓલની, વરુણ ધવન અને દલજીત દોસાંઝની બોર્ડર 2 જે ઇન્સ્પિરેશન છે પહેલા પાર્ટ પરથી ને બીજો ભાગ બનાવવામાં આવ્યો। ફિલ્મનો રિવ્યૂ સારો એવો છે, અને પહેલા દિવસે 32.10 લાખની કમાણી કરી, 32.10 કરોડની કમાણી કરી। બીજા દિવસે 40.59 લાખની, પછી 57.20 કરોડની, ચોથા દિવસે 63.59 કરોડની, અને આજે એનો 5મો દિવસ અને મંગળવાર ચાલુ દિવસ છે, અને 20 કરોડની આસપાસ એનું કલેક્શન આવશે, એટલે ટોટલ 213.48 કરોડની કમાણી બોર્ડર 2એ કરી લીધી છે। આવનારા દિવસોમાં બોર્ડર 2 500 કરોડ ક્લબની અંદર પણ સામેલ થશે એવું લાગી રહ્યું છે, કારણ કે કલેક્શન સારું એવું આવે છે। આજે સોમવાર જે રિપબ્લિક ડે ગયો પછી બી કલેક્શન સારું એવું આજે પણ હોલ્ડ ઉપર છે, એટલે આવનારા દિવસોમાં કલેક્શન સારું આવશે। પછી વાત કરીએ આપણે જય કનૈયા લાલકી મૂવીની। ગુજરાતી સિનેમાની અંદર જેમ લાલો ચાલી એવી રીતે દરેક મૂવી ના ચાલે, પણ દરેક મૂવી એના પ્રમાણમાં ચાલતી હોય છે। તો જય કનૈયા લાલકી મૂવીએ એના લગભગ 20મા દિવસ સુધીમાં 3.2 કરોડનું કલેક્શન કર્યું છે, જે સારું એવું છે। બોક્સ ઓફિસ પર એ હિટ જેવી તો ગણાય જ, કારણ કે બજેટ તો એને મૂવીએ નીકાળી દીધું છે। તો આવી રીતે આવનારી દરેક મૂવી સારું એવું કલેક્શન કરે, અને ગુજરાતી મૂવી ખાસ કરીને સારી એવી આગળ વધે એવી આશા સાથે આપણે ફરી મળીશું નવા વિડીયોની અંદર, અને જાણીશું નવા મૂવી જે રિલીઝ થાય છે એના બોક્સ ઓફિસ કલેક્શનની। થેન્ક યુ।